જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર ને આ વિડીયો ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આની અંદર આપણે એટલો મસ્ત પોસ્ટર બનાવ્યો છે ને કે વાત જ ના પૂછો. ઘણા બધા લોકોના મેસેજ આવ્યા કે આ પોસ્ટરનો ટ્યુટોરિયલ લઈ આવો, આ પોસ્ટરનો ટ્યુટોરિયલ લઈ આવો. તો આપણે લઈ આવ્યા છીએ આજના વિડીયોની અંદર. વિડીયો ચાલુ કરવા પહેલા હું તમને 3 વસ્તુ કહી દઉં બધા કરતા. પહેલી વાત કે આ પોસ્ટરની પીએચડી ફાઇલ પેડ હશે, ફ્રીમાં નહીં મળે. પ્લસ જે બેકગ્રાઉન્ડ પોસ્ટરની અંદર વાપરાયો છે એ બી પેડ હશે, એ તમને નહીં મળે મટીરિયલ લિંકની અંદર. અને પેડ છે તો કેટલા રૂપિયામાં જશે? ખાલી ને ખાલી 99 રૂપીસની અંદર તમને આ પીએચડી ફાઇલ મળી જશે 99 રૂપિયામાં. બરાબર છે. બીજી વાત કે આ પોસ્ટરની મટીરિયલ હું તમને મારા ટેલિગ્રામ ચેનલમાં આપીશ. ટેલિગ્રામ ચેનલ જોઈન કેવી રીતના કરવાનું એ હું તમને આગળ બતાડીશ. બધી મટીરિયલ લિંક મળશે ઝીપ ફાઇલની અંદર અને ઝીપ ફાઇલ હશે લોક આ વિડીયોની અંદર જ હશે. લેફ્ટ કોર્નરની અંદર તમને 4 નંબર દેખાશે, એ 4 નંબર આપણો લોક છે. બરાબર, એ લોક નાખો ને તમારી પીએચડી ફાઇલ ઓપન થઈ જશે. ત્રીજી વાત કે હું મારા ટેલિગ્રામ ચેનલમાં ઘણી બધી વસ્તુ આપું છું, પીએચડી ફાઇલ આપું છું, મટીરિયલ લિંક આપું છું, આ બધું આપું છું ફ્રીમાં. મોસ્ટ ઓફ ધી વસ્તુ મારી ફ્રીમાં જ હોય છે બહુ જ, અને જો પેડ હશે તો બી બહુ ઓછા ભાવમાં હોય છે. બરાબર છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને મને વોટ્સએપ ઉપર મેસેજ કરો. જો કોઈ વસ્તુ તમારો બજેટમાં હોય તો હું તમને પેડ આપી શકું. ટેલિગ્રામ ચેનલ જોઈન કઈ રીતના કરવાનો એ હું તમને હવે બતાડી દઉં. ટેલિગ્રામ ઓપન કરો, ટેલિગ્રામમાં સર્ચ બોક્સ ઉપર જાઓ, સર્ચ બોક્સમાં સર્ચ કરો પરમાર ગ્રાફિક્સ. જેમ તમે પરમાર ગ્રાફિક્સ સર્ચ કરશો એવી રીતના તમને નીચે પર્પલ કલરમાં આપણો લોગો આવી જશે, પરમાર ગ્રાફિક્સ લખેલું હશે, એના ઉપર તમને ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો પછી નીચે તમને જોઈન ઓપ્શન આવશે, જોઈન ઓપ્શનને ક્લિક કરો એટલે તમે જોઈન થઈ જશો. ચાલો, તો હવે તમે જોઈ લીધું ટેલિગ્રામ ચેનલ કઈ રીતના જોઈન કરવાનો. તો આપણે આપણા વિડીયોની અંદર પાછા જઈએ. બધા કરતા પહેલા આપણે લઈશું આપણો બેકગ્રાઉન્ડ આવી ગયો, એના પછી આપણે નાખશું સિંગરનો ફોટો આવી ગયો છે. બહુ જ મજાનો આપણે એને એચડી કરી લીધો છે, સ્મૂથનિંગ કરી લીધી છે સ્કીન ઉપર. અને ડોજ એન્ડ બર્ન આપણે આમાં નહીં કરીએ કારણ કે આમાં ઓલરેડી વધારે લાઇટ છે જ. પછી આપણે આપણા ટેક્સ્ટ એડ કરી લઈશું. ટેક્સ્ટમાં કઈ રીતના નાખ્યો છે કે આ પીએનજી આપણે ઓનલાઈન લઈ લીધી છે. આ ન્યૂ રાત્રિનો ટેક્સ્ટ આપણને ક્લાયન્ટે મોકલેલું. પરફોર્મિંગ લાઈવ એટ ઇંગ્લિશ ફોન્ટ છે, એકદમ સિમ્પલ ફોન્ટ છે જે ઓનલાઈન તમને જડી જશે. પછી આપણે રેક્ટેંગલ બનાવ્યા, એને વ્હાઇટ કલરની બોર્ડર એડ કરી દીધી ને એની અંદર આપણે ટેક્સ્ટ એડ કરી લીધા. વેન્યુ એકદમ સ્મોલ ફોન્ટની અંદર છે, ફોન્ટનું નામ છે પોપિન્સ, બધા ફોન્ટનું. પછી ટાઈમ, ડેટ, ઓર્ગેનાઇઝરનું નામ ને એ બધું એડ કરી નાખ્યું છે. આટલું થઈ ગયા બાદ આપણું ટેક્સ્ટ એડ થઈ ગયું છે. આટલું થયા બાદ આપણે આની અંદર નાખી દઈશું કલર્સ, એટલે કે કલર ગ્રેડિંગ કરશું આપણે. અને કલર ગ્રેડિંગ કર્યા બાદ ફોટોની અંદર જે જાન આવી જાય છે, જે રિયલિસ્ટિક લાગે છે ને એની વાત જ ના પૂછો. તમે જોઈ શકો છો બિફોર એન્ડ આફ્ટર. બરાબર છે. અને આજે આપણે પીએનજી એડ કરી એની અંદર આપણે મિત્તલ લેવા ટેક્સ્ટ એડ કરી નાખ્યો. જે લેવા વર્ડ છે એની અંદર આપણે સેમ બેકગ્રાઉન્ડમાં જે કલર છે આ બ્રાઉન કલર, એ કલરનો એક સ્ટ્રોક નાખી દીધી છે, બોર્ડર્સ નાખી દીધી છે. બરાબર છે. અને આપણો પોસ્ટર થઈ ગયો છે રેડી. બરાબર છે. તો આ ફોટોને બનાવવામાં મને 20 મિનિટ લાગી હતી કારણ કે મેં બેકગ્રાઉન્ડ બનાવેલો છે, ઓલરેડી રેડીમેડ નહોતો. પરંતુ તમને જો આ રેડીમેડ બેકગ્રાઉન્ડ ખપતા હોય તો તમે મને મેસેજ કરી શકો છો. આ પેડ બેકગ્રાઉન્ડ છે, મટીરિયલ લિંકની અંદર બેકગ્રાઉન્ડ નહીં આવે, મેં તમને પહેલા જણાવી દીધું છે. બીજું વાત, બાકી બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. જોઈન કેવી રીતના કરવાનું એ મેં તમને જણાવી દીધું છે. તો આજના આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને ફરી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય.